તાજેતરમાં સરકારી હાઈસ્કૂલ વિસાવદર ખાતે લાયન્સ ક્લબ વિસાવદરના વર્ષ 2025થી 26ના હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ રમ્ય પ્લસ દબદબાભેર વરસાદી માહોલમાં લાયન્સ ક્લબ વિસાવદરના ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશી તેમજ લાયન સિરાજભાઈ માડકિયાના માર્ગદર્શન હેઠળ વર્ષ 24થી 25ના પ્રેસિડેન્ટ લાયન ભાવેશભાઈ પદમાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો અને મોટી સંખ્યામાં લાયન્સ ક્લબના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ લાયન્સ ક્લબ વિસાવદર ખાતે લાયન્સ ક્લબ વિસાવદરના આગામી લાયન વર્ષ 2025-26ના વર્ષ માટેના હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારંભ નયન રમ્ય પ્લસના નામથી આયોજિત કરવામાં આવેલો હતો। આ શપથ ગ્રહણ સમારંભની અંદર શપથવિધિ અધિકારી શ્રી ધીરુભાઈ રાણપરિયા જેતપુરથી ખાસ પધારેલા હતા અને તેમને હોદ્દેદારોને શપથ ગ્રહણ કરાવેલા હતા। સાથે સાથે આ લાયન્સ ક્લબમાં 3 નવા સભ્યોનો ઉમેરો કરવામાં આવેલો હતો અને જે સભ્યોને લાયન્સના પ્રોટોકોલ મુજબ રૂપલબેન લખલાણી દ્વારા શપથ લેવડાવી અને નવા લાયન મેમ્બર તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમના અંતે વિશાળ સંખ્યામાં વિસાવદરના પ્રબુદ્ધ નાગરિકો અને સાથે સાથે લાયન્સ ક્લબ વિસાવદરના સિનિયર સભ્યો શ્રી ભાસ્કરભાઈ, સિરાજભાઈ, નિતેશભાઈ, પૂર્વ પ્રમુખ શ્રી ભાવેશભાઈ અને નવનિયુક્ત પ્રમુખ શ્રી રમણીકભાઈ અને એની સમગ્ર ટીમ અહીં હાજર રહેલી હતી અને આજરોજ ઘણા બધા નવા સેવા સંકલ્પ અને પ્રકલ્પ લાયન્સ ક્લબ વિસાવદરમાં ઉમેરવામાં આવેલા હતા અને એકંદરે ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ ભાવતા ભોજનિયા સાથે સંપન્ન થયો હતો અને આગામી સમયમાં લાયન્સ ક્લબ વિસાવદર નવા સેવાકીય પ્રકલ્પો સાથે વિસાવદરની સેવાઓ કરશે એવી શુભેચ્છાઓ સર્વે મિત્રોએ નવનિયુક્ત પ્રમુખશ્રીને પાઠવેલી હતી। શાબ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।